Good morning, student. Jai Swaminarayan. Subject automobile transmission mechanism. In this subject, already we have discussed the chapter 2, automobile clutch, and last time we are discussing about the function of automobile clutch and location of automobile clutch and main properties or good properties and requirement of automobile clutch. Today's we are discussing about the component or main functions of automobile clutch. સ્ટુડન્ટ તમે સૌ જાણો છો કે ઓટોમોબાઈલ ક્લચનું સૌથી પહેલાં તો લોકેશન કઈ જગ્યાએ હોય છે અને કઈ કઈ ટાઈપની ઓટોમોબાઈલ ક્લચ વપરાતી હોય છે. તો ઇન બિટવીન ધ ટ્રાન્સમિશન એન્ડ એન્જિન ફિટેડ ઇન ધ ઓટોમોબાઈલ ક્લચ એન્ડ દેર ઇઝ અ વેરિયસ ટાઈપ્સ ઓફ ઓટોમોબાઈલ ક્લચ આર વાઇડલી યુઝડ ઇન ધીસ ઓટોમોબાઈલ વ્હીકલ. First of all, positive and friction clutch. There is a mainly two types of automobile clutch: positive clutch and friction clutch. And subtypes of friction clutch like disc clutch, cone clutch, centrifugal clutch. And student, disc clutch ની અંદર પણ બે પ્રકારના બીજા ક્લચ ઓટોમોબાઈલ વ્હીકલમાં યુઝ થતા હોય છે, જેવા કે સિંગલ પ્લેટ ક્લચ અને મલ્ટી પ્લેટ ક્લચ. તો તમારે સ્ટુડન્ટ જીટીયુની અંદર 2 માર્ક્સનો ક્વેશ્ચન્સ કંઈક આવો પૂછાતો હોય છે, નોટ ડાઉન કરી લેજો. મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે જીટીયુ એક્ઝામ માટે. 2 માર્ક્સની અંદર પૂછાય છે સ્ટુડન્ટ ટાઈપ્સ ઓફ ક્લચ, ક્લચના પ્રકાર લખો. તો તમારે કંઈક આવી રીતના ક્લચના પ્રકાર તમારે એની અંદર રાઇટ ડાઉન કરવાના રહેશે. 2 મેઇન પ્રકાર છે, પોઝિટિવ ક્લચ એન્ડ ફ્રિક્શન ક્લચ. પોઝિટિવ ક્લચ ઓટોમોબાઈલ વ્હીકલની અંદર બહુ રેર કેસમાં યુઝ થાય છે. તે લોકો પાયલોટ અને ટ્રેનની અંદર અથવા તો પ્લેનની અંદર જ્યારે યુઝ થતી હોય છે, એટલા માટે તમારા સિલેબસની અંદર આપણે અહીંયા સ્ટડી કરવાની નથી. બટ અહીંયા જે સ્ટડી કરવાની છે એઝ પર સિલેબસ તે છે આપણી મેઇન છે ડિસ્ક ક્લચ છે, કોન ક્લચ છે, સેન્ટ્રીફ્યુગલ ક્લચ છે, સિંગલ પ્લેટ ક્લચ છે અને મલ્ટી પ્લેટ ક્લચ. તો આ સિવાય પણ બીજી ઘણી બધી ઓટોમોબાઈલ વ્હીકલની અંદર ક્લચ યુઝ થાય છે, જેવી કે ખાલી નોટ ડાઉન કરી લેજો જનરલ નોલેજ માટે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ છે, જે તમારા સિલેબસમાં નથી, પણ એ પણ વન ટાઈપ ઓફ ક્લચ જે છે. અધર ટાઈપ છે હાઇડ્રોલિક ક્લચ. હાઇડ્રોલિક ક્લચ પણ અત્યારે વાઇડલી મોડર્ન વ્હીકલની અંદર વધારે યુઝ થાય છે. તે પણ તમારા સિલેબસ પર નથી, પણ જસ્ટ ખાલી એના નામ યાદ રાખજો જનરલ નોલેજ માટે. એઝ અ ઓટોમોબાઈલ એન્જિનિયર તરીકે અત્યારે મોડર્ન વ્હીકલની અંદર કઈ ક્લચ ટ્રાન્સમિશન સિસ્ટમમાં યુઝ થાય છે, તો સ્ટુડન્ટ તમને એ આઈડિયા હોવો જોઈએ કે અત્યારે હાઇડ્રોલિક ક્લચ અને જે લેટેસ્ટમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ છે તે જનરલી યુઝ થતી હોય છે. તો નેક્સ્ટ આપણે આજે જોઈશું મેઇન કોમ્પોનન્ટ ઓફ ઓટોમોબાઈલ ક્લચ. તો એની અંદર ફ્લાયવ્હીલ છે. ફ્લાયવ્હીલ ઉપર જે ડિસ્ક લગાવેલું હોય છે તે છે ક્લચ ડિસ્ક છે. ત્યારબાદ એની ઉપર પ્રેશર પ્લેટ આવે છે. ક્લચને ઓપરેટ એંગેજ અને ડિસએંગેજ કરવા માટે જે ઓપરેશન પાર્ટ્સ હોય છે તે છે મેઇન રિલીઝ બેરિંગ. ત્યારબાદ જે એને શિફ્ટિંગ ફોર્ક આપણે ક્લચ લીવર જે કહીશું તે છે આપણું ક્લચ ફોર્ક. તો આવી રીતના કંઈક તમારા કોમ્પોનન્ટ હોય છે ક્લચનું કન્સ્ટ્રક્શન. જનરલી એની અંદર 2 ટાઈપના કોમ્પોનન્ટ આપણે ડિવાઇડ કરીએ છીએ, પ્રાઇમરી કોમ્પોનન્ટ અને સેકન્ડરી કોમ્પોનન્ટ. પ્રાઇમરી કોમ્પોનન્ટની અંદર ફ્લાયવ્હીલ, દેટ્સ મીન્સ કે એન્જિનનો જે ક્રેન્કશાફ્ટ ઉપર જે આઉટપુટ શાફ્ટ ઉપર જે લગાવેલો હોય છે ફ્લાયવ્હીલ, જે તમને અહીંયા યલો કલરની અંદર જે દેખાઈ રહ્યું છે તે છે આપણું ફ્લાયવ્હીલ. ફ્લાયવ્હીલ, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ફ્લાયવ્હીલ તે આપણે આગળ ડિસ્કસ કરી ચૂક્યા છે. સમ ફ્યુ મુવમેન્ટ ટુ સ્ટોરેજ ધ એનર્જી સ્ટોરેજ ફ્રોમ ધ ડેવલપ ધ એન્જિન પાવર. એન્જિન પાવર અને ટોર્ક જે ક્રિએટ થાય છે તે થોડાક સમય માટે સ્ટોર કરે છે. ત્યારબાદ જે એના ઉપરનો કોમ્પોનન્ટ આવે છે જે તમને ગ્રીન કલરનો દેખાય છે તે છે ડિસ્ક, ક્લચ ડિસ્ક. હવે ક્લચ ડિસ્ક ઉપર જે ફ્રિક્શન મટીરિયલ હોય છે તે છે એસ્બેસ્ટોસ મટીરિયલ. ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલ ક્લચ ડિસ્ક ઉપર લગાવેલું હોય છે. તેના ઉપર આવે છે પ્રેશર પ્લેટ. પ્રેશર પ્લેટની અંદર એક ડાયાફ્રામ સ્પ્રિંગો લગાવેલું હોય છે. જ્યારે તમે એંગેજ અને ડિસએંગેજ કરો છો તો આ ડાયાફ્રામ સ્પ્રિંગ વડે તમારી ક્લચ ઓપરેટ થતી હોય છે. અને આ દરેક કોમ્પોનન્ટ ઉપર જે ક્લચ કવર લગાવવામાં આવતું હોય છે તે તમે અહીંયા જોઈ શકો છો, ક્લચ કવર છે. સેકન્ડરી કોમ્પોનન્ટ જે ઘણા બધા ક્લચની અંદર અમુક રેર કેસમાં યુઝ થતી હોય છે, જેમ કે પાયલોટ બેરિંગ. તો પાયલોટ બેરિંગનું ફંક્શન છે, તમે જ્યારે ક્લચ શિફ્ટિંગ મિકેનિઝમ એટલે કે ક્લચ પેડલ અથવા તો ક્લચ લીવર તમે જ્યારે રિલીઝ કરો છો ત્યારે જે એને મેઇન પોઝિશનમાં એટલે કે એંગેજ પોઝિશનમાં જે ક્લચ આવે છે તે પાયલોટ બેરિંગના હેલ્પ થ્રુ આવતી હોય છે. તેની ઉપર એક સ્લીવ સિલિન્ડર પણ લગાવેલો હોય છે, જે લો એફર્ટે ક્લચ આપણે સારી એવી એફિશિયન્સી સાથે ઓપરેટ કરી શકીએ છીએ. આજે સ્ટુડન્ટ આપણે ડિસ્કસ કરીશું સિંગલ પ્લેટ ક્લચ.
તો ડાયાગ્રામ તમને કંઈક આવો 2D ડાયાગ્રામ તમારે આ 7 માર્ક્સનો ક્વેશ્ચન છે જીટીયુની અંદર ક્વેશ્ચન્સ કંઈક એવો આવે સ્ટુડન્ટ નોટ કરી લેજો. રાઇટ ડાઉન ધ સિંગલ પ્લેટ ક્લચ વિથ ધ લાઇન ડાયાગ્રામ, એક્સપ્લેનેશન ધ સિંગલ પ્લેટ ક્લચ વિથ લાઇન ડાયાગ્રામ. આવો કંઈક ક્વેશ્ચન્સ તમારે જીટીયુની અંદર 4 માર્ક્સનો અને 7 માર્ક્સનો ક્વેશ્ચન્સ આવતો હોય છે. તો આવો તમારે એક લાઇન ડાયાગ્રામ એની અંદર ડ્રો કરવાનો છે ક્લચનો. લાઇન ડાયાગ્રામની અંદર તમને જેટલા પણ કોમ્પોનન્ટ દેખાય છે એ તમારે એની અંદર ઇન્ડિકેટ કરવાના છે. એમાં આપણે સૌથી પહેલાં ફ્લાયવ્હીલ સ્ટડી કરી ચૂક્યા કે ફ્લાયવ્હીલ એન્જિનનો આઉટપુટ ક્રેન્કશાફ્ટ ઉપર જે ફ્લાયવ્હીલ લગાવેલું હોય છે, ફ્લાયવ્હીલ ઉપર હોય છે તમારી ક્લચ પ્લેટ, જેને આપણે ક્લચ ડિસ્ક કહીશું, ફ્રિક્શન પ્લેટ કહીશું, અને તેની ઉપર લગાવેલો છે પ્રેશર પ્લેટ. પ્રેશર પ્લેટ ઉપર લગાવેલું છે ક્લચ હાફ, સ્પ્લાઇન શાફ્ટ ઉપર ક્લચ લીવર, અને એની ઉપર આખું ક્લચ હાઉસિંગ ફિટ કરેલું હોય છે. અહીંયા તમને 3D ડાયાગ્રામમાં પણ મેં તમને અહીંયા લાઈવ એક કોમ્પોનન્ટ બતાવેલો છે ક્લચનો. વર્કિંગ પ્રિન્સિપલ આપણે જોઈએ તો ફ્રિક્શનના પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે, તે પણ આપણે આગળ એક વિડીયોની અંદર ડિસ્કસ કરી ચૂક્યા કે વોટ ઇઝ ધ મેઇન પ્રિન્સિપલ ઓફ ઓટોમોબાઈલ ક્લચ. ક્લચ કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે? તો કે ફ્રિક્શનના પ્રિન્સિપલ ઉપર ક્લચ ઓપરેટ થતી હોય છે. તમને અહીંયા એક કલરફુલ લાઇટ ડાયાગ્રામ પણ મેં બતાવેલો છે કે જે ફૂટ પેડલ ઉપર તમે જ્યારે પ્રેશર એપ્લાય કરો છો, ડ્રાઈવર જ્યારે એફર્ટ આપે છે ત્યારે જે પ્રેશર લાગે છે થ્રસ્ટ બેરિંગ ઉપર, થ્રસ્ટ બેરિંગ ઉપરનું જે પ્રેશર છે એ પ્રેશર પ્લેટ ઉપર એપ્લાય થાય છે, અને પ્રેશર પ્લેટ ઉપર જ્યારે પ્રેશર એપ્લાય થાય છે ત્યારે ડિસએંગેજ થાય છે ફ્લાયવ્હીલ સાથે. ક્લચ પ્લેટ જે તમારી એંગેજ હોય છે તે ડિસએંગેજ થાય છે. તો જ્યારે પણ ક્લચ ડિસએંગેજ થાય ત્યારે જે ફ્લાયવ્હીલની સ્પીડ હોય છે અને ક્લચની ફ્રિક્શન પ્લેટની જે સ્પીડ હોય છે તે બંને પ્લેટો વચ્ચે વેરિએશન ક્રિએટ થાય છે, અને આ વેરિએશન જ્યારે સ્લો થશે ત્યારે આપણે ગિયર ચેન્જ ઇઝીલી કરી શકીએ છીએ. તો સ્ટુડન્ટ તમે જાણો છો કે ક્લચ આપણે ઓપરેટ કેમ કરવી પડતી હોય છે કે જ્યારે ઓટોમોબાઈલ વ્હીકલનું વેરિએશન, સ્પીડમાં વેરિએશન જ્યારે જોતું હોય છે, સ્પીડમાં રિડક્શન જ્યારે જોતું હોય છે, ત્યારે આપણે ઓટોમોબાઈલની અંદર જે ગિયર સિસ્ટમ છે, ટ્રાન્સમિશન સિસ્ટમ છે, તે ગિયર ચેન્જ આપણે ઇઝીલી કરી શકતા હોઈએ છીએ. તો એ ક્લચને એંગેજ પોઝિશનમાંથી ડિસએંગેજ પોઝિશનમાં કરીને ગિયર આપણે ચેન્જ કરી શકીએ છીએ. તમને એક વિડીયો અહીંયા બતાવીશ, તે વિડીયો તમે જોશો તો તમને ઇઝીલી આઈડિયા આવી જશે કે એનું વર્કિંગ કઈ રીતના હોય છે. વિડીયોની અંદર તમને સમજાવીશ કે હાઉ સિંગલ પ્લેટ ક્લચ વર્ક, સિંગલ પ્લેટ ક્લચ વર્ક કઈ રીતના થાય છે. તો એની અંદર આપણે સૌથી પહેલાં ડિસ્કસ કરીશું કે મેઇન કોમ્પોનન્ટ ઓફ સિંગલ પ્લેટ ક્લચ. ટોપિક આપણે જોઈશું એની અંદર કે એની નેસેસિટી શું છે, રિક્વાયરમેન્ટ, બેઝિક નેસેસિટી એ પણ ડિસ્કસ કરીશું કે એનો વર્કિંગ પ્રિન્સિપલ ફ્રિક્શન ઉપર કઈ રીતના કામ કરે છે, એનું કન્સ્ટ્રક્શન શું છે અને એનું વર્કિંગ શું છે. તો આ 4 મેઇન ટોપિક આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું. જરૂરિયાત તો મેં તમને સમજાવી કે ઓટોમોબાઈલ વ્હીકલમાં ક્લચની જરૂરિયાત શું છે, તો કે ગિયર ચેન્જ કરવા માટે. ક્લિયર? એંગેજ અને ડિસએંગેજ કરીને આપણે ગિયર આપણે ચેન્જ કરીને વ્હીકલની સ્પીડમાં વધઘટ કરી શકીએ છીએ. તો આ એક બેઝિક જરૂરિયાત છે. પ્રિન્સિપલ એનો જોઈએ તો 2 ડિસ્ક એટલે કે એક ફ્લાયવ્હીલ અને એક ક્લચ પ્લેટ, આ 2 ડિસ્ક વચ્ચે ફ્રિક્શન કરીને આપણે સ્પીડનું વેરિએશન લાવી શકીએ છીએ. તો એ એંગેજ અને ડિસએંગેજ કરવા માટે એનું મેઇન વર્કિંગ પ્રિન્સિપલ છે ઘર્ષણનો એટલે કે ફ્રિક્શનનો. ત્યારબાદ આપણે જોઈશું એનું મેઇન કન્સ્ટ્રક્શન. ડિસ્ક 1 આપણે જે છે એ અહીંયા ફ્લાયવ્હીલ છે, ડિસ્ક 2 છે આપણી ક્લચ પ્લેટ છે. કન્સ્ટ્રક્શનની અંદર આપણે ડિસ્કસ કરીએ તો ફ્લાયવ્હીલ છે. ફ્લાયવ્હીલ ઉપર આપણે સૌથી પહેલાં લાઇનર લગાવેલા હોય છે, એ લાઇનર ઉપર આપણે ક્લચ પ્લેટ ફિટ કરીશું. લાઇનરને ઓપરેટ કરવા માટે બેરિંગમાંથી સ્પ્લાઇન શાફ્ટ આવે છે. સ્પ્લાઇન શાફ્ટ ઉપર એક સ્પ્લાઇન્સ આપેલા હોય છે, તેની ઉપર ક્લચ પ્લેટ ફિટ કરીશું. ક્લચ પ્લેટ તમને અહીંયા સાઈડ વ્યૂ બતાવે છે, અહીંયા તમને ફ્રન્ટ વ્યૂ પણ તમે જોઈ શકો છો. ક્લચ પ્લેટ ઉપર જે ડેમ્પર સ્પ્રિંગ મારેલી હોય છે એ સ્પ્રિંગ ઉપર આપણે ક્લચ હબ લગાવીશું, અને ક્લચ પ્લેટ ઉપર પ્રેશર પ્લેટ સ્પ્લાઇન શાફ્ટ ઉપર બેરિંગ દ્વારા આપણે ફિટ કરવામાં આવે છે. પ્રેશર પ્લેટ મેઇન જે ફિટ કરવામાં આવે છે તેની ઉપર ડાયાફ્રામ સ્પ્રિંગ લગાવેલી હોય છે. ડાયાફ્રામ સ્પ્રિંગનું કામ છે પ્રેશર પ્લેટ ઉપર પ્રેશર એપ્લાય કરવાનું. ત્યારબાદ પ્રેશર પ્લેટ ઉપર એક થ્રસ્ટ બેરિંગ લગાવેલું હોય છે, અને થ્રસ્ટ બેરિંગ હોય છે ડાયરેક્ટલી કનેક્ટેડ હોય છે આપણું ક્લચ પેડલ સાથે. જ્યારે પણ તમે આ ક્લચ પેડલ ઉપર પ્રેશર એપ્લાય કરો ત્યારે થ્રસ્ટ બેરિંગ ઉપર પ્રેશર લાગે.
હવે વર્કિંગ કઈ રીતે થાય છે તમને સ્ટુડન્ટ સમજાવું. તો જ્યારે પણ ક્લચ પેડલ ઉપર તમે એફર્ટ એપ્લાય કરશો ત્યારે થ્રસ્ટ બેરિંગ થ્રુ, પ્રેશર પ્લેટ થ્રુ ક્લચ પ્લેટ ઉપર પ્રેશર એપ્લાય થશે અને ડાયાફ્રેમ સ્પ્રિંગ દ્વારા અહીંયા ડિસએન્ગેજ પોઝિશનની અંદર આવી જશે. એટલે કે ફ્લાયવ્હીલ અને ક્લચ પ્લેટનો કોન્ટેક્ટ તૂટી જશે. એટલે તમારો જે સ્પીડ છે એ વેરિએશનમાં આવશે. સ્પીડ વેરિએશન થશે એટલે તમે ઇઝીલી ગિયર ચેન્જ કરી શકો છો. તો આવી રીતે તમે સ્ટુડન્ટ અહીંયા તમે જોઈ શકો છો એંગેજ અને ડિસએંગેજ પોઝિશન થાય છે. જ્યારે તમે ક્લચ પેડલ ઉપરથી પગ લઈ લો, ફૂટ લીવર રિલીઝ કરી દેશો ત્યારે તમારું પ્રેશર જે એપ્લાય થતું હતું એ બંધ થઈ જશે અને ક્લચ તમારી રિલીઝ બેરિંગ દ્વારા મેઇન પોઝિશનમાં પાછી આવી જશે. એટલે બંનેનો કોન્ટેક્ટ થઈ જશે અને પાવર ટ્રાન્સમિશન આગળ વધશે. તો સ્ટુડન્ટ અહીંયા તમને સમજાઈ ગયું હશે કે હાઉ ટુ વર્ક ધ સિંગલ પ્લેટ ક્લચ. આપણે આગળ નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું મલ્ટીપ્લેટ ક્લચ વર્ક. થેન્ક યુ.